Good morning, students. Welcome to Sivisha College of Commerce, Management and Computer Education Woodwan YouTube channel. Let us start today's session of Entrepreneurship, Unit number 1, Entrepreneur. તો સ્ટુડન્ટ્સ સૌથી પહેલી સ્લાઇડમાં આપણે જોવાનું છે ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રેન્યોરલ ક્લાસ ઇન ઇન્ડિયા એન્શિયન્ટ એજ એટલે પ્રાચીન કાળ. If we glance at the pages of economic history of the ancient time of India, we come to know that it was the golden age of economic history of India. In the ancient time, Indian entrepreneurs were famous in the whole world of their art, skill and professional insight. Ancient India was industrial India. There was extraordinary demand of Dhaka's muslin, Ahmedabad's dhoti, dupattas, Kashmir's shawls, vessels of copper brass and other metals made at Hyderabad and Banaras, silver carving of Orissa, sculptures of Rajasthan, etc. in the world markets. Not only this, they got very high prices for it. એટલે કે જો આપણે ઇન્ડિયાની ઇકોનોમિક હિસ્ટ્રી જોઈએ એન્શિયન્ટ ટાઈમની તો આપણને ખ્યાલ આવે કે એ જે સમય જે છે ઇટ વોઝ ધ ગોલ્ડન ટાઈમ ફોર ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કે ભારત દેશની જે ઇકોનોમિક હિસ્ટ્રી છે સુવર્ણકાળ હતો એ આપણને ખ્યાલ આવે. ઇન ધ એન્શિયન્ટ ટાઈમ એટલે પ્રાચીન કાળમાં જે ભારત દેશના જે એન્ટરપ્રેન્યોર્સ જે છે they were famous in the whole world. આખા વિશ્વમાં તે ફેમસ હતા. તો શેનાથી? their art, skill and professional insight. કે એન્ટરપ્રેન્યોર્સમાં રહેલી જે આર્ટ છે, જે સ્કિલ છે, જે પ્રોફેશનલિઝમ છે, એનાથી તે આખા વિશ્વમાં ફેમસ હતા. એન્શિયન્ટ ઇન્ડિયા વોઝ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડિયા. જે પ્રાચીન ભારત જે છે એ ઔદ્યોગિક ભારત હતું. there was extraordinary demand કે જે ઢાકા મુસ્લિન છે, અમદાવાદની જે ધોતી અને દુપટ્ટાસ છે, કાશ્મીરની જે શોલ છે, પછી કોપર અને બ્રાસના જે વેસલ્સ બનાવવામાં આવે છે અને હૈદરાબાદ અને બનારસમાં જે મેટલ્સ જે છે એની ડિમાન્ડ વૈશ્વિક કક્ષાએ ખૂબ જ હતી. આ ઉપરાંત ઓરિસ્સાનું જે સિલ્વર કાર્વિંગ છે, રાજસ્થાનની સ્કલ્પચર્સ છે, તો એ પણ વૈશ્વિક કક્ષાએ ખૂબ જ પ્રચલિત હતું. નોટ ઓનલી ધીસ, they got very high prices for it. માત્ર ને માત્ર ફેમસ જ નહોતું. they were not only the famous but they got very high prices for it. એમની જે આર્ટ સ્કિલ અને પ્રોફેશનલિઝમ છે એના માટે ખૂબ જ વધુ પ્રાઇઝ પણ મળતી હતી. સેકન્ડ પોઈન્ટ છે certain industrial production of India provided luxury and pleasure to the kings, emperors and noblemen of European countries. In the ancient time, when a Chinese pilgrim, Yuan Zhang, came to visit India, he saw India's economic and industrial glory, handicrafts, skill and architecture, and he was impressed by it and appreciated it in his travelogues. In the same way, famous traveler Tavernier writes in reference so light and beautiful that one would not feel that it is in his hand. Historian Arthur Burney wrote, "Gold and silver come to India to settle forever after traveling throughout the world." There is no doubt about the fact that there must be sufficient industrial production and necessary facilities in India. તો જે સેકન્ડ પેરેગ્રાફ છે શું કહે છે કે જે કિંગ્સ, એમ્પરર્સ અને યુરોપિયન કન્ટ્રીના જે નોબેલમેન હતા એમના માટે જે ઇન્ડિયાના જે ઇન્ડસ્ટ્રીયલ જે છે એ લક્ઝરિયસ પ્રોડક્ટ જે છે એમને પૂરું પાડતું હતું. That means the industrial unit of India provide luxury things and pleasure to the kings, emperors and noblemen of European countries. In ancient time કે જ્યારે પ્રાચીન કાળમાં ચાઇનીઝ પિલગ્રીમ એક યુઆન સેંગ ભારતની મુલાકાત લીધી હતી ત્યારે એમને જે ભારત દેશની જે ઇકોનોમિક અને ઇન્ડસ્ટ્રીયલ ગ્લોરી છે, આ ઉપરાંત જે હસ્તકલા, દેટ મીન્સ હેન્ડીક્રાફ્ટ છે, સ્કિલ છે, આર્કિટેક્ચર છે, એ બધું એમને નિહાળ્યું હતું અને એમનું જે ટ્રાવેલોગ જે છે, જે ટ્રાવેલ ડાયરી છે, એમાં એમને એપ્રિશિએશન તરીકે પણ એને વર્ણન કરેલું હતું. અને એવી જ રીતે ફેમસ ટ્રાવેલર જે ટેવર્નિયર એમને લખ્યું છે કે one would not feel that it is in his hand. આ ઉપરાંત હિસ્ટોરિયન આર્થર બર્નીએ પણ લખેલું છે કે ગોલ્ડ એન્ડ સિલ્વર કમ ટુ ઇન્ડિયા
to settle forever after traveling throughout the world. કે જે આર્થર બર્ની છે એમને પણ લખેલું છે કે આખું વિશ્વ એમને ટ્રાવેલ કર્યું છતાં પણ જે ગોલ્ડ અને સિલ્વર જે છે ભારત દેશમાં આવ્યા છે તો શેના માટે? ટુ સેટલ ફોર એવર. ઓકે, લાંબા સમય સુધી સેટલ થવા માટે આવેલું છે. There is no doubt about the fact that there must be a sufficient industrial production and necessary facilities in India. એટલે આ બધું વાંચતા આપણને ખ્યાલ આવે છે કે એ જે સમય છે એન્શિયન્ટ એજમાં એ સફિશિયન્ટ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન હતું અને જરૂરી બધી જ ફેસિલિટીઝ છે પ્રોવાઈડ થતી હતી. નેક્સ્ટ છે ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ કમિશન T.H. Holland writes that today's developed Europe lived amidst doubts and superstition, and tribal castes live there. At that time, India was an industrial nation, and it was known all over the world for her art and craft and industrial products. કે ઇન્ડસ્ટ્રીયલ કમિશનના જે પ્રેસિડેન્ટ છે T.H. Holland એમણે લખેલું છે એ સમયે કે જે યુરોપિયન કન્ટ્રીઝ જે છે તો એ આ બધી જે ડાઉટ્સ છે, સુપરસ્ટિશન છે, અંધશ્રદ્ધા છે, ટ્રાઇબલ કાસ્ટ જે છે એમની વચ્ચે એક કન્ફ્યુઝનમાં રહે છે. જ્યારે ભારત દેશ છે તો એ ઇન્ડસ્ટ્રીયલ નેશન છે અને આખા વૈશ્વિક કક્ષાએ એ પ્રચલિત છે. તો શેના માટે? એની જે આર્ટ છે, ક્રાફ્ટ છે અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ છે એ માટે એ ફેમસ છે. તો સ્ટુડન્ટ્સ, એન્શિયન્ટ એજ પછી આપણે જોઈએ મિડલ એજ. મિડલ એજ હેઝ ગોટ valuable heritage of entrepreneurial class from the ancient age. With the beginning of the Middle Age, enterprise and capacity of entrepreneurial class for leadership increased. So, fundamental changes took place in the industrial structure. Till then, entrepreneurs were interested in cottage industry, but instead of it, they started establishing small and medium-sized industries. As a result, because of the insight of entrepreneurs, there was development in the industry like textile, iron and steel, navigation, etc. in India. એટલે જે ફર્સ્ટ પોઈન્ટ છે શું કહેવા માંગે છે કે જે એન્શિયન્ટ એજ પછી જે મિડલ એજ સ્ટાર્ટ થયું તો એન્શિયન્ટ એજનો જે હેરિટેજ છે એન્ટરપ્રેન્યોરલ ક્લાસનો એ મિડલ એજને મળ્યો હતો. એન્ડ હેરિટેજ દેટ મીન્સ જે વારસો જે છે એ એને મળ્યો. વિથ ધ બિગિનિંગ ઓફ ધ મિડલ એજ, એન્ટરપ્રાઇઝ એન્ડ કેપેસિટી ઓફ એન્ટરપ્રેન્યોરલ ક્લાસ ફોર લીડરશિપ ઇન્ક્રીઝડ. કે મિડલ એજની શરૂઆતમાં જ તે જે કેપેસિટી હતી એન્ટરપ્રેન્યોરલ ક્લાસની એના જે લીડરશિપની એ વધવા લાગી. ફંડામેન્ટલ ચેન્જીસ ટુક પ્લેસ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર. જે ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચરનું જે ફંડામેન્ટલ હતા એમાં ચેન્જીસ આવવા લાગ્યા. ટિલ ધેન એન્ટરપ્રેન્યોર્સ વેર ઇન્ટરેસ્ટેડ ઇન કોટેજ ઇન્ડસ્ટ્રી. કે અમુક એ સમયે શું હતું કે એન્ટરપ્રેન્યોર જે છે એ કોટેજ ઇન્ડસ્ટ્રી દેટ મીન્સ જે કુટીર ઉદ્યોગો હોય એમાં ઇન્ટરેસ્ટેડ હતા. બટ ઇન્સ્ટેડ ઓફ ઇટ ધે સ્ટાર્ટેડ એસ્ટાબ્લિશિંગ સ્મોલ એન્ડ મીડિયમ સાઇઝ ઇન્ડસ્ટ્રી. બટ હવે એના બદલે જે મિડલ એજ હતું એમાં સ્મોલ એન્ડ મીડિયમ સાઇઝની ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરી. એઝ અ રિઝલ્ટ, બીકોઝ ઓફ ધ ઇન્સાઇટ ઓફ એન્ટરપ્રેન્યોર્સ, ધેર વોઝ ડેવલપમેન્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રી. કે એમનામાં જે ઇન્સાઇટ હતી એના કારણે કે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે, આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે, નેવિગેશન છે એમાં ડેવલપમેન્ટ થવા લાગ્યું. સેકન્ડ પોઈન્ટ છે ધ અધર ચેન્જ that came during the Middle Age was that in ancient time people worked according to the duties entrusted to caste. So only one particular caste called Vaishyas worked as entrepreneurs. But with the beginning of the Middle Age, the class system started regarding profession. So beside Vaishyas, other castes also started entering in the field. So the scope of entrepreneurial class expanded. So Jains, Hindus, Gujaratis, Muslims, Vora, Khoja all started working as entrepreneurs. Parsis, who came in 8th century, entered in the sculpture and textile industries, but later they entered in the shipping and steel and iron industry. They established their business houses in Mumbai, Burma, China and London. In this way, 19th century Gujarati and Parsi entrepreneurial class became wealthy in India. તો સેકન્ડ પોઈન્ટ છે એ કહે છે the other change that came during the middle age was that in ancient time, એટલે કે ancient time માં શું હતું કે
people work according to the duties entrusted to caste. એમની જે કાસ્ટ પ્રમાણે જે ડ્યુટીઝ સોંપવામાં આવેલી હોય એ કાસ્ટ પ્રમાણે એમની જે ડ્યુટીઝ છે એ ડ્યુટીઝના પ્રમાણે એ લોકો વર્ક કરતા હતા. So only one particular caste called Vaishyas work as entrepreneur. Ancient time માં શું હતું કે જે Vaishyas જે છે એ લોકો entrepreneur તરીકે વર્ક કરતા હતા. But with the beginning of the middle age, પણ middle age ની જે શરૂઆત થઈ એમાં the class system started regarding profession. કે જે પ્રોફેશન ને આધારે જે ક્લાસ સિસ્ટમ જે છે એની શરૂઆત થઈ. એટલે વેશ્યસની સાથે સાથે જે અધર કાસ્ટ છે એ પણ આ ફિલ્ડમાં વર્ક કરતી થઈ. જેમ કે સો ધ સ્કોપ ઓફ એન્ટરપ્રેન્યોર ક્લાસ એક્સપાન્ડેડ, એના કારણે જે એન્ટરપ્રેન્યોર ક્લાસ જે છે એનો સ્કોપ એક્સપાન્ડ થયો. સો જૈન છે, હિન્દુ છે, ગુજરાતી છે, મુસ્લિમ છે, વોરા, ખોજા, આ તમામ જે કાસ્ટ છે એ એન્ટરપ્રેન્યોરના વર્ક તરીકે એમને શરૂઆત કરી. 8th સેન્ચુરીઝમાં જે પારસીસ લોકો આવ્યા એ સ્કલ્પચર અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં શરૂઆત કરી હતી. પણ પછીથી પારસીસ લોકો જે છે એમને શિપિંગ એન્ડ સ્ટીલ આયર્ન ઇન્ડસ્ટ્રીમાં પણ એન્ટર થયા. દે એસ્ટાબ્લિશ ધેર બિઝનેસ હાઉસ ઇન મુંબઈ, બર્મા, ચાઇના એન્ડ લંડન. આ ઉપરાંત તેઓએ મુંબઈ છે, બર્મા, ચાઇના અને લંડનમાં પણ એમના બિઝનેસ હાઉસીસ એસ્ટાબ્લિશ કર્યા. અને આવી રીતે જે 19th સેન્ચુરી છે એમાં ગુજરાતી અને પારસી એન્ટરપ્રેન્યોર ક્લાસ જે છે એ ઇન્ડિયામાં વેલ્ધી બન્યા. તો હવેની સ્લાઇડમાં છે Wilson writes, Hindus have got the art of creating iron tools by melting iron for many years. The iron column near Delhi is really amazing. ત્યારબાદ વિલ્સને લખેલું છે કે જે હિન્દુ છે એ લોકોને જે આયર્ન ટૂલ બનાવવાની જે આર્ટ જે છે એ ખૂબ જ અમેઝિંગ છે અને જે દિલ્હી પાસેનું જે આયર્ન જે છે એ ખૂબ જ વખણાય છે. Certain reasons were responsible for the development of entrepreneurial class in India during the Middle Age. તો હવે જે અમુક જે રીઝન જે છે મિડલ એજમાં જે ડેવલપમેન્ટ થયેલા હતા એન્ટરપ્રેન્યોરલ ક્લાસના, તેમાં ફર્સ્ટ છે આર્ટિસ્ટિક હેરિટેજ ફ્રોમ એન્શિયન્ટ એજ. સેકન્ડ છે વર્લ્ડ ફેમસ યુનિવર્સિટીઝ. થર્ડ કિંગ્સ, એમ્પરર્સ, નોબેલમેન, લેન્ડલોર્ડ્સ એટસેટ્રા. ફોર્થ demand of Indian industrial goods in foreign countries. And fifth, states supplied all facilities to the entrepreneurs for establishing industries and giving shelter to the workers. એટલે આર્ટિસ્ટિક હેરિટેજ ફ્રોમ એન્શિયન્ટ એજ. તો જે પ્રાચીન કાળ જે છે એન્શિયન્ટ એજ જે છે એમાંથી જે આર્ટિસ્ટિક હેરિટેજ મળેલો, આર્ટિસ્ટિક ધેટ મીન્સ કલાત્મક, હેરિટેજ ધેટ મીન્સ વારસો. તો આ જે કલાત્મક વારસો જે મળેલો છે પ્રાચીન કાળથી એ એક એનું રીઝન છે. પછી છે વર્લ્ડ ફેમસ યુનિવર્સિટીઝ. તો જે વર્લ્ડ ફેમસ યુનિવર્સિટીઝ આવેલી છે એના માટે. પછી કિંગ્સ, એમ્પરર્સ, નોબેલમેન, લેન્ડલોર્ડ્સ એટસેટ્રા. ફોર્થ છે ડિમાન્ડ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ ઇન ફોરેન કન્ટ્રીઝ. એટલે જે ફોરેન કન્ટ્રીઝ છે એ ફોરેન કન્ટ્રીઝમાં ઇન્ડિયામાં જે પ્રોડક્ટ જે છે ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ છે એની ડિમાન્ડ જે છે એ. અને લાસ્ટ વન છે સ્ટેટ સપ્લાઇડ ઓલ ફેસિલિટીઝ ટુ ધ એન્ટરપ્રેન્યોર્સ ફોર એસ્ટાબ્લિશિંગ ઇન્ડસ્ટ્રીઝ and giving shelter to the workers. તો જે ફિફ્થ જે છે એ શું કહેવા માંગે છે? સ્ટેટ સપ્લાય ઓલ ફેસિલિટીઝ ટુ ધ એન્ટરપ્રેન્યોર. એટલે જે સ્ટેટ જે છે અલગ અલગ એને એન્ટરપ્રેન્યોર્સને બધી જ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી. તો શેના માટે? ફોર એસ્ટાબ્લિશિંગ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવા માટે બધી ફેસિલિટી પ્રોવાઈડ કરી. અને જે વર્કર્સ જે છે એ વર્કર્સને શેલ્ટર મળે, આશરો મળે, એમને એમની લાઈફસ્ટાઈલ જીવન જીવવા માટે હેલ્પફુલ થઈ શકે એના માટે બધા જે સ્ટેટ્સ છે એ સ્ટેટ્સે જે બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી. તો આ જે બધા જે રીઝન્સ છે એ રીઝન્સ મિડલ એજ માટે જે ડેવલપમેન્ટ થયેલું હતું એન્ટરપ્રેન્યોરલ ક્લાસનું એ ખૂબ જ રિસ્પોન્સિબલ કહી શકાય એવું છે. પછી હવે જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ entrepreneurial class in India after independence in India. When India became independent, the number of entrepreneurs in our country was very limited, and they also dealt with the production of consumers' goods, while key industry remained untouched. So there was instant need of industrial development for the rapid economic development of the country. For this, development of entrepreneurial class was required. Thus, following reasons can be presented for the development of entrepreneurial class.
તો જે આ જે સ્લાઇડ છે એમાં શું આપેલું છે કે ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રેન્યોરલ ક્લાસ ઇન ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ઇન ઇન્ડિયા, કે ઇન્ડિપેન્ડન્ટ પછી જે એન્ટરપ્રેન્યોરલ ક્લાસનું જે ડેવલપમેન્ટ થયેલું છે તો એની ઇમ્પોર્ટન્સ શું છે. તો ફર્સ્ટ પોઈન્ટ છે કે જ્યારે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ થયું, નંબર ઓફ એન્ટરપ્રેન્યોર્સ ઇન અવર કન્ટ્રી વોઝ વેરી લિમિટેશન્સ હતી, એમાં બહુ વધુ નહોતું. એન્ટરપ્રેન્યોર્સની જે નંબર ઓફ જે છે એ લિમિટેડ હતા. અને એ જે એન્ટરપ્રેન્યોર છે એ કન્ઝ્યુમર ગુડ્સ હોય એની સાથે ફેસ કરતા હતા, એના પ્રોડક્શન સાથે જ ફેસ કરતા હતા. અને જે કી ઇન્ડસ્ટ્રી હોય, જે મેઇન કી ઇન્ડસ્ટ્રી, દેટ મીન્સ એવી ઇન્ડસ્ટ્રી કે જે આખા દેશની આર્થિક પરિસ્થિતિ માટે જરૂરી હોય, જવાબદાર હોય, તો એવી જે કી ઇન્ડસ્ટ્રીઝ છે એને કોઈ જ અસર થયેલી નથી. So there was instant need of industrial development for the rapid economic development of the country. For this development of entrepreneurial class was required. આના માટે શું જરૂરી હતું કે જે entrepreneurial class છે એનું ડેવલપમેન્ટ થવું જોઈએ. તો હવે એના જે રીઝન્સ જે છે, following reasons can be presented for the development of entrepreneurial class. તો પહેલું છે for a balanced, rapid and widespread industrial development. Second, to create opportunities for self-employment. Third, to remove poverty and economic inequality. Fourth, to remove regional imbalance. Fifth, for the best use of natural and human resources. Sixth, for using scientific inventions in industry. Seventh, to liberate the nation from economic and social problems. Eighth, to search for the possibilities of industrial development and to turn them into reality. Ninth, to increase the standard of life and social changes. And last one, to make the nation self-reliant. તો જે ફર્સ્ટ છે, for a balanced, rapid and widespread industrial development. એટલે જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે છે એ બેલેન્સ, રેપિડ, ઝડપથી થઈ શકે અને વાઇડ સ્પ્રેડ થઈ શકે, એ રીઝન હતું. સેકન્ડ છે ટુ ક્રિએટ ઓપોર્ચ્યુનિટીઝ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. જે યંગ જનરેશન્સ છે તો એના માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટની જે ઓપોર્ચ્યુનિટી પૂરી પાડવી પડે એ. થર્ડ છે ટુ રિમૂવ પોવર્ટી એન્ડ ઇકોનોમિક ઇનઇક્વાલિટી. જે સોશિયલી જે ઇકોનોમિકલી ઇનઇક્વાલિટી હતી એ અને જે પોવર્ટી જે છે એ રિમૂવ કરવા માટે. ફોર્થ છે ટુ રિમૂવ રિજિયનલ ઇમ્બેલેન્સ. જે રિજિયનલ ઇમ્બેલેન્સ છે એને રિમૂવ કરવા માટે. ફિફ્થ છે ફોર ધ બેસ્ટ યુઝ ઓફ નેચરલ એન્ડ હ્યુમન રિસોર્સિસ. તો આપણા દેશમાં જે નેચરલ અને હ્યુમન રિસોર્સિસ જે અવેલેબલ છે એનો સારામાં સારી રીતે યુઝ કરી શકીએ. પછી ફોર યુઝિંગ સાયન્ટિફિક ઇન્વેન્શન્સ ઇન ઇન્ડસ્ટ્રીઝ. તો ઇન્ડસ્ટ્રી જે છે એની પ્રોડક્શન કેપેસિટી વધારવા માટે તો જે સાયન્ટિફિક ઇન્વેન્શન થયેલા છે એનો ઉપયોગ કરવો. ટુ લિબરેટ ધ નેશન ફ્રોમ ઇકોનોમિક એન્ડ સોશિયલ પ્રોબ્લેમ્સ. જે ઇકોનોમિકલ અને સોશિયલ પ્રોબ્લેમ્સ છે તેમાંથી નેશનને લિબરેટ કરવો. To search for the possibilities of industrial development and to turn them into reality. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે છે એનું ડેવલપમેન્ટ આપણે કેવી રીતે કરી શકીએ એની પોસિબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની અને એ જે પોસિબિલિટી છે એને આપણે રિયાલિટીમાં ટર્ન કરવાની. ટુ ઇન્ક્રીઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ એન્ડ સોશિયલ ચેન્જીસ. જે લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ છે એ સુધારવું, એમાં વધારો કરો અને સોશિયલ ચેન્જીસ લાવવા. એન્ડ ટુ મેક ધ નેશન સેલ્ફ રિલાયન્ટ. એટલે સેલ્ફ રિલાયન્ટ એટલે શું? સેલ્ફ એટલે પોતાનું, રિલાયન્ટ એટલે ભરોસો. તો જે નેશન જે છે એ પોતાની જે પ્રોડક્ટ જે છે એના ઉપર ભરોસો રાખી શકે, તો એટલે નેશનને સેલ્ફ રિલાયન્ટ કરવાનો. તો આ બધા જે રીઝન જે છે એ એન્ટરપ્રેન્યોરલ ક્લાસના ડેવલપમેન્ટ માટે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ એ જવાબદાર કહેવાય શકાય એવા છે. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.